આજે વાત છે ઘઉંની લણણીની, પણ એમાં સમુદાય, ફરજ અને થોડું હાસ્ય પણ છે. વાત શરૂ થાય છે આઢુના અચાનક આવવાથી, અને એ પણ કેવા નાટકીય અને ભાવુક અંદાજમાં. એમ તો એ એક ખાસ કામથી આવ્યા છે. એમને જોઈએ છે ઘઉં, અને આશા છે કે યજમાન મદદ કરશે. પણ ભૂમતા કાકા તો સીધી ના જ પાડી દે છે. કહે છે, અરે આ વર્ષે તો ઘઉં વાવ્યા જ નથી. પણ આડુને તો ખબર જ હતી ખેંગારજી સાથે ભાગમાં વાવેલા ઘઉંનું શું. હવે ભૂમતા કાકા ફસાયા. કહે છે, ઘઉં મારા એકલાના નથી, એના તો ઘણા ભાગ્યા છે. અને મુસીબત જુઓ, આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા છે. શું સમયસર ભાગ પાડી શકાશે? તો બસ વરસાદ તૂટી પડે એ પહેલાં જલ્દી ભાગ પાડવાની યોજના બનાવવી પડશે. બધા ભાગીદારોને બોલાવવા, ખાલી કોથળા અને વજનકાંટો શોધવો, બધું જ વરસાદ પહેલા. સામાન ક્યાંથી લાવો? એક પાડોશી તો જુઓ, ખાલી કોથળાના પણ 20 રૂપિયા ભાડું માંગે છે. હવે આખું ગામ ભેગું થયું છે તો પછી થોડી મીઠી નોકઝોક તો થવાની જ ને. કોઈ કહે છે વધારે મહેનત કરી હોત તો ઢગલો મોટો હોત. એકબીજાની મજાક ઉડાવે છે. વાતમાં શરત પણ લાગી ગઈ. ભૂપતજી કહે છે 15 કોથળા થશે, તો બીજા કહે છે ના, ફક્ત 13. અને ત્યાં જ શબ્દ આવ્યો, હરામનો ભાગ. એટલે કે એ હિસ્સો જે મહેનત કર્યા વગર મળે. પણ જે મહેમાન મદદ માંગવા આવ્યા હતા એ આઢું એમને તો મહેમાનગતિ જોઈતી જ નથી. એ કહે છે હું મહેમાન નહીં, ભાઈ છું, અને તરત જ કામે લાગી જાય છે. આ જોઈને બધા પ્રભાવિત થઈ ગયા. કહે છે બીજો કોઈ હોત તો ખાલી જોયા કરત. અંતે મહેનત રંગ લાવી. કુલ 13 કોથળા ભરાયા અને શરતનો ફેસલો પણ થઈ ગયો. બહારથી ભલે લાગે કે આ લોકો કેટલું લડે છે, પણ અંદરથી એમનો સંબંધ અતૂટ છે. તો પછી સવાલ એ છે કે સાચી લાગણી શું છે? અનાજ કે પછી એને ભેગો કરનારો સમુદાય?